ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી। આજે આપણે ડૉક્ટર બિમલ છાજર એમડી વગર ઓપરેશન હૃદય રોગથી મુક્તિના 5 સરળ ઉપાય। પહેલી કે માહિતી મેળવો, બીજું ટેન્શન ઘટાડવો, ત્રીજું ખોરાકમાં ફેર કરવો, ચોથું યોગાસન અને ધ્યાન કરવું ને પાંચમું વ્યાયામ કરવું। તો આ રોગ મટાડી શકાય છે। બીમારીનું કારણ હૃદયની ધમનીમાં કોલેસ્ટ્રોલ અને ટ્રાયગ્લિસરાઇડનો જમાવ છે। તો ઘી, તેલ, રાંધેલો ચરબીવાળો ખોરાક બંધ કરો ને ટેન્શન છોડી દો અને ખોરાક માટે કાચું ભગવાને કુદરતી જે બનાવ્યું છે એના એ જ સ્વરૂપે લો અને વ્યાયામ કરો। વ્યાયામ નથી થતું એને લઈને શરીરમાં આળસ વધે છે અને રોગ થાય છે। તો આસનો ફરજિયાત કરો તો ઘણા રોગોના મુખ્ય ઉપાયથી આ શરીરમાં રોગ મટે છે। તો હું એક પહેલાં ડાયાબિટીસ વિશેનું સમજાવું છું કે ડાયાબિટીસ મધુમેહ શરીરને ગ્લુકોઝમાંથી જ શક્તિ મળે છે, એટલે કે બને ત્યાં સુધી જલ્દીથી પચી જાય એવું ગ્લુકોઝ, શર્કરા, ફળના રસ લો, મધ લો તથા અનાજ લો, પરંતુ થૂક લાળ પડવાથી આ શર્કરાનું શરીરમાં સહેલાઈથી પાચન થાય છે। તો ડાયાબિટીસ વગેરે રોગ કાબૂમાં આવે છે। તો દરેક ખોરાક તેમજ પ્રવાહીને ઓછામાં ઓછા 15 વખત ચાવીને ખાવું। તે બાળપણથી જ ટેવ પાડવી જોઈએ। આ નાના છોકરાને સમજાવવું જોઈએ કે ધીરે ધીરે બેટા ચાવીને ખાઓ, તેથી લાળ થશે અને શરીરનું અંદર રોગ નહીં થાય। તો મૂળ કારણ ટેન્શન છે। તો હાલમાં કોઈને સંતોષ જ નથી। જ્યાં ત્યાં ફરવા, ખાવા, પીવાને કારણે મન અને શરીરને નુકસાન થાય છે। બીજું, બંને પગની વચલી આંગળીના મૂળમાં દબાવો, જો ત્યાં દુખાવો થાય તો સમજવું કે ટેન્શન વધી ગયું છે। ત્રીજું, બંને પગની બધી જ આંગળીઓ અંદરની તરફ પાછળ વાળો અને છોડી દો। દરરોજ 3 વાર કરો। બંને હાથના આંગળાને એકબીજામાં ભીડાવી જમણી બાજુ હાથની આંગળીઓ વડે ડાબી બાજુ પાછળ દબાવો અને તે પ્રમાણે ડાબી હથેળી પાછળ દબાવો। આવી રીતે 1-2 મિનિટ દિવસમાં 3-4 વખત કરો। તેનાથી તમારા શરીરમાં જે નિંદ્રા સારી આવશે તો રોગ મુક્ત થવાશે। પાંચમું, પથારીમાં સૂતા પહેલાં 5 થી 12 મિનિટ આ કરવાથી ઊંઘ પણ સારી આવશે। છઠ્ઠું, 8 પ્યાલામાંથી 2 પ્યાલા કરેલું સોના, ચાંદી, તાંબાનું પાણી પીવું। તો સોનાની 2 બંગડી, ચાંદીનું 1 ઝાંઝર અને તાંબાનો વાયર એ ત્રણેય ધાતુ એક સ્ટીલની તપેલીમાં નાખી પાણી આખા દિવસમાં જોઈતું હોય એનું ડબલ નાખી અડધું પાણી રહે તે ઠારી ગાળીને પીવું। તેનાથી રોગ મુક્ત થવાય છે। સાતમું, કાલી ફોસ 1 ml બાયોકેમિક દવા 200 પાવરની 8 ગોળી 10 દિવસ લો। રાત્રે
8 થી 9ની વચ્ચે લો. પછી દર અઠવાડિયે એક વખત લેવી. 10 દિવસ પછી કાલીફોર્સ 12 પાવરની 4 ગોળી સવાર સાંજ 45 દિવસ લો. ને કાનની ઉપરનો આ ભાગ તેને બધા જ આમ મસાજ કરો, આમ દબાવો. અને 9મું, બધા જ હાથ પગના બિંદુઓને દબાવો. 10મું, 70થી આ ડાયાબિટીસ છે તે બરાબર છે તો ત્રિકોણ આસન, સૂર્ય નમસ્કાર, સર્ગાસન, મત્સ્યાસન, હલાસન અને શીતલી પ્રાણાયામ, સત્કારી પ્રાણાયામ જરૂર કરો. પાણી પીને ઓકી નાખવું અને ભુજકરિકા કહેવાય છે, તેનાથી રોગમુક્ત થવાય છે. તો ખરેખર આપણે આ માનસિક ટેન્શન, ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે મન મનુષ્યનું સુખ અને દુઃખનું કારણ છે. મનથી જ હારે છે અને મનથી જ જીતે છે. તે કોઈ પણ નાના બાળકોથી માંડીને વૃદ્ધ લોકોને પણ ટેન્શન હોય છે. તેનું કારણ છે આશાઓ, તૃષ્ણાઓ, ઈચ્છાઓથી મન ટેન્શનના દુઃખોથી ક્રોધ કરે છે. તે ક્રોધથી મગજ હેમરેજ થાય છે. મન સૂક્ષ્મ તત્વ છે, તેની વિશાળતાનો કોઈ માપ જ નથી. તે જડ હોવા છતાં આત્માના સંગ વડે ચેતન થાય છે. તેને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ કે ગંધના બંધન નથી, છતાં મનમાં શંકા હોય છે. વળી શંકરાચાર્યે કહ્યું છે કે હું મન, બુદ્ધિ, ચિત્ત કે અહંકાર નથી. જો નથી તો તેની હાજરી નથી, છતાં હું આ નથી એવું કહેવાનું ક્યાંથી સૂઝ્યું? જે સંકલ્પ વિકલ્પો ક્યાંથી ઉઠે છે? તે સંકલ્પ અને વિકલ્પ વિચાર તે મનના છે. તે અહંકારના વિચારોનો સંગ્રહ કરે. તે મન, બુદ્ધિ, ચિત્ત કે અહંકાર છે જે ઈચ્છાઓ, એસણાઓ કે કામનાઓની વાસના પૂર્તિ થતી નથી ત્યારે ક્રોધ થાય છે. તેથી ક્રોધથી યોગ્ય વિવેક ભૂલાય છે. તેથી ટેન્શન વધે છે અને યાદશક્તિનો નાશ થઈ જાય છે. માટે યોગ્ય પૌષ્ટિક ભોજન જરૂરી છે. તો ચીઝ, બિયર, દારૂ, ચિકન, તમાકુ, ચા વગેરે લેવાથી બ્લડ પ્રેશર વગેરે રોગ થાય છે. તેથી ટેન્શન વધે છે. તો ટેન્શન મુક્ત થવા માટે તાજા પાંદડાનો લીલો રસ, રંજકો, પાલક વગેરે લો. તાજા શાકભાજી લો. તાજા ફળ લો કે ફણગાવેલા અનાજ, કઠોળ લો. અને વહેલી સવારે ચોખ્ખી હવામાં લાંબુ ચાલવું. વહેલી સવારે, બપોરે ને સાંજે, રાત્રે 15થી 20 મિનિટ ધ્યાનમાં બેસવું ને ઊંડા શ્વાસ ઉશ્વાસ લેવા ને શીતકારી પ્રાણાયામ કરો ને સુખપરક પ્રાણાયામ કરો. શ્વાસન ને સૂર્ય નમસ્કાર ફરજિયાત કરો. સારા પુસ્તકોને વાંચો. સારા વિચાર રાખો તો ટેન્શન મટે છે. ટેન્શન માટે હૃદય રોગમાં ટેન્શનનો ફાળો કેટલો છે? હૃદય રોગને મટાડવા માટે ટેન્શન ઓછું કરવા આ સાહોલ હાર્ડ પ્રોગ્રામનું બહુ જ સારું છે. ટેન્શનનો અર્થ પરેશાની, ચિંતા, ઉશ્કેરાટ, ડર, માનસિક અવ્યવસ્થા, ગુસ્સો, દુઃખ, અસંતોષ વગેરે છે. તો ટેન્શન વગરનો મનુષ્ય કોઈ જ હોઈ શકે છે. પરંતુ ટેન્શન એ ખરેખર હૃદય રોગનું મુખ્યનું કારણ છે. હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, વધુ કોલેસ્ટ્રોલ, ધૂમ્રપાન અને ટેન્શનની સાથે જોડાયેલા છે. અને જે ખાવા પીવાની આદતોથી
ટેન્શન વધે છે અને વ્યાયામમાં આળસથી ચરબી વધે છે, તેથી ટેન્શન વધે છે. છેલ્લા 50 વર્ષમાં ટેકનોલોજી પ્રગતિ વધી છે. હાલમાં માણસોએ પૈસામાં ખૂબ પ્રગતિ કરી છે, પણ જ્ઞાનમાં સાવ ઝીરો છે. તેની વધુ વળી વાપરવાથી વધુ કામ તે મગજને કરવું પડે છે, તેથી ટેન્શન વધે છે. દેખાદેખીથી જે જરૂરી નથી તેને જોવામાં, સાંભળવામાં, ખાવામાં, પીવામાં, બોલવામાં ખોટા રિવાજો વધારવાથી, જ્યાં ત્યાં ફોકટ ભરવાથી ટેન્શન વધે છે. બીજું કે યોગ અને વેદ જેવા ધર્મ ગ્રંથોથી ટેન્શન મટે છે, પરંતુ હાલમાં કોઈ પણ લોકોને વેદ, ગીતા વગેરે ધર્મ ગ્રંથોને વાંચવા ગમતા નથી ને વાંચે છે તો જે લખેલું છે તેવું જીવનમાં ઉતારતા નથી, તેથી ટેન્શન વધે છે. તો હાલમાં મેડિકલ સાયન્સે ટેન્શન સાથે જોડાયેલી પોતાની ખામીઓને સ્વીકારી છે અને યોગના પ્રાચીન વિજ્ઞાન અને પ્રાચીન ભારતીય દર્શન થોડું ઘણું જ્ઞાન આપવાનો પ્રયાસ કરે છે. તે લગભગ 5000 વર્ષ પુરાણી જાણકારીની તુલનામાં બહુ જ ઓછી છે અને પ્રાથમિક કક્ષાની છે. મેડિકલ સાયન્સની છેલ્લી અને નવીનતમ શાખા વર્તણૂક વિજ્ઞાન પણ ટેન્શન બંધન માટે એ જ ભાષા બોલે છે. મેડિકલ સાયન્સનો વિકાસ સાયન્સકો ન્યુરો ઇમ્યુનોલોજી PNI હવે ધ્યાન માટે બતાવે છે. તે હૃદય રોગને ઈલાજ છે. તો ધ્યાન કરો અને સારા વિચાર રાખો, આહાર સારો ને ઘરનો બનાવેલો સાદો ખાઓ. આ ગીતા અધ્યાય 9 શ્લોક 26નો પુરાવો છે. પાંદડાનો લીલો રસ, ફૂલ એટલે મધમય નાખી અને અનાજ કઠોળ ફણગાવીને ખા ને શુદ્ધ જળ લે. આ ગીતા અધ્યાય 9 શ્લોક 26માં પુરાવો છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ. તે આત્મા સ્વીકારે છે ને આત્મા સ્વીકારે છે તો રોગ થતો નથી ને રોગ મુક્ત થાય છે. તેને હૃદયનો હુમલો થતો નથી. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમપિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠિત થાવ. એટલું કહી હું મારી વાણી વિરામું છું.